સૌપ્રથમ તો હું ગુજરાત સરકારના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ, તત્કાલીન કાયદા મંત્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ અને ભૂતકાળમાં ગૃહ અને કાયદો સંભાળેલા પ્રદીપસિંહજી જાડેજા સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. 2017ની અંદર પદ્માવતી એક ફિલ્મ આવી હતી સંજય લીલા ભણસાલીની, જેમાં ફક્ત બોક્સ ઓફિસ છલકાય, પ્રેક્ષકો મળે એવા હેતુથી ઇતિહાસ સાથે ચેડા કરી ક્ષત્રિય સમાજના આન બાન અને શાન સમા રાની સતી પદ્માવતીના કાલ્પનિક દ્રશ્યો ફિલ્મમાં કંડારી અને આપણી સનાતન સંસ્કૃતિ, હિન્દુ સંસ્કૃતિને લાછન લાગે તેવા દ્રશ્યો લીધા હતા. એની વિરુદ્ધમાં સમગ્ર ગુજરાત અને દેશમાં ક્ષત્રિય સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો, જેના કારણે ઉગ્ર આંદોલન થયું હતું, દેખાવો થયા હતા અને અનેક જગ્યાએ ગુજરાતમાં જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં યુવાનો ઉપર કેસો થયા હતા. આના ભાગરૂપે ગુજરાતની ક્ષત્રિય સમાજની સંસ્થાઓ ઉત્તર ગુજરાત રાજપૂત સમાજના અધ્યક્ષ તરીકે ખાસ કરી અને રાજપૂત કરણી સેના, મહાકાલ સેના, રાજપૂત વિદ્યાસભા અને બીજી બધી ઉત્તર ગુજરાતની પણ અનેક સંસ્થાઓના પ્રતિનિધિઓ, પ્રમુખ, મંત્રીઓ અમને મળ્યા હતા. અમે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો સમય માગ્યો હતો. એમને હકારાત્મક પ્રતિસાદ સાથે અમને સમય આપ્યો હતો અને આદરણીય ઋષિકેશભાઈ પટેલ સાહેબ તત્કાલીન કાયદા મંત્રી હતા, સાથે સાથે ગૃહમંત્રીથી હર્ષભાઈ સંઘવી સાહેબને કહ્યું હતું અમે સ્વર્ણિમ સંકુલમાં નર્મદા હોલમાં 700થી 1000 લોકો ઉત્તર ગુજરાત અને ગુજરાતની તમામ સંસ્થાઓના પ્રતિનિધિઓ, પ્રમુખ, સચિવો સાથે સાથે આગેવાનો મળી અને રજૂઆત કરી હતી. કાયદાની તલસ્પર્શી અભ્યાસ અને વિગતની છણાવટ કરી સાથે એના કારણે એમને મુખ્યમંત્રીશ્રીને અહેવાલ આપ્યો. મુખ્યમંત્રીશ્રીએ પણ અમને ઓક્ટોબર મહિનામાં એમના નિવાસસ્થાને ઉચ્ચ પ્રતિનિધિ મંડળને સાથે અમને બોલાવ્યા હતા. આ સમગ્ર રજૂઆતને અંતે હકારાત્મક પ્રતિસાદ આપી જુદા જુદા કેસોમાં, જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં અને જુદી જુદી કોર્ટોમાં આ કેસો પેન્ડિંગ હતા. એટલે CRPC 321 હેઠળ સરકારને સત્તા છે. સરકારે આ પાછા ખેંચવા માટે જુદા જુદા કોર્ટોમાં સરકારી વકીલ મારફતે વિનંતી કરી હતી. આજે મહેસાણાની અંદર વિજાપુર પોલીસ સ્ટેશન અને મહેસાણા પોલીસ સ્ટેશન બંને મળીને મહેસાણાની બંને કોર્ટોની અંદર નામદાર કોર્ટે એને માન્ય રાખી છે. એટલે ઉત્તર ગુજરાત રાજપૂત સમાજ વતી, સમગ્ર ક્ષત્રિય સમાજ વતી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, હર્ષભાઈ સંઘવી સાહેબ, ઋષિકેશભાઈ પટેલ સાહેબ અને પ્રદીપસિંહજી જાડેજાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ.